વિદ્યુત ક્ષેત્ર માટે બીજો કેસ લઈશું, એટલે કે બીજો કિસ્સો લઈશું. આપેલા વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા, ધ્યાન રાખજો, આપણે કહીશું એના લંબ દ્વિભાજક પર, આપેલા ડાયપોલના લંબ દ્વિભાજક પર આવેલા કોઈ બિંદુ પાસે ડાયપોલની અક્ષના લંબ દ્વિભાજક પર આવેલા કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ધ્યાન રાખો, આપણે સમજવાનું છે વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર. વિષુવ રેખાની વ્યાખ્યા થાય છે કે આપેલા ડાયપોલની અક્ષના કોઈ લંબ દ્વિભાજક દોરવામાં આવે તો એ લંબ દ્વિભાજકને આપણે શું કહીશું? એની વિષુવ રેખા કહીશું. શું કહીશું? એની વિષુવ રેખા. યાદ રાખજો, આ છે એની પરપેન્ડિક્યુલર લાઈન, એટલે કે લંબ રેખા પર. પહેલા આપણે જો અક્ષીય રેખા પર, અક્ષીય રેખા, હવે આપણે લઈશું લંબ રેખા પર આવેલા કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આ પોર્શન આમ તો એકદમ ઈઝી છે, પણ આમાં તમારે આકૃતિમાં ખાસ ધ્યાન રાખવાનું છે. ધ્યાન રાખો. તો શરૂઆત કરીએ. અહીંયા મારી પાસે -q વિદ્યુત ભાર છે અને અહીંયાથી કોઈક 2a અંતરે, અહીંયા આગળ આ કોઈક 2a અંતરે અહીંયા કોઈક +q વિદ્યુત ભાર આવેલો છે. +q વિદ્યુત ભાર આવેલો છે. આ છે આપેલા આ ડાયપોલનું મધ્ય બિંદુ, અને એ મધ્ય બિંદુને જો આપણે લઈએ છીએ, આનો લંબ દ્વિભાજક થયો, આ થયો આનો લંબ દ્વિભાજક. ધ્યાન રાખજો. તો આ લંબ દ્વિભાજક પર અહીંયા ધારો કે કોઈ બિંદુ આવેલું છે, તો p લઈ લો, q લઈ લો, x લઈ લો, y લઈ લો. ધારો કે બિંદુ a લઈએ છીએ આપણે, ધારો કે એ બિંદુ a આવેલો છે. તો કે આવેલા બિંદુ a પાસે ઉદ્ભવતું મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ક્લિયર છે? આપેલા ડાયપોલ મોમેન્ટની દિશા લઈએ તો કે ડાયપોલ મોમેન્ટ p આ દિશામાં છે. એ ડાયપોલ મોમેન્ટની દિશા p એ આ તરફની છે. ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં છે? આ તરફની છે. યાદ રાખજો, -q થી +q તરફની. યાદ રાખજો. એટલે થિયરી ભણીએ ત્યારે તમારા બે વસ્તુ મગજમાં યાદ રાખવાની છે કે p q * 2a થાય અને એની દિશા -q થી +q તરફની થાય. -q થી +q તરફની એની દિશા હોય. આટલું યાદ રાખ, મગજમાં એકદમ ક્લિયર રાખવાનું છે. તો આપણે બિંદુ p પાસે વધવું હોય તો કે પહેલા આપણે આ રેખાને અહીંયાથી આટલા જોડી દઈએ. ધ્યાન રાખો એક તો કે -q વાળે બિંદુ a પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. એ રીતના અહીંયા આગળ આ રીતના આપણે લઈએ છીએ. અહીંયા +q વડે બિંદુ a પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આપણે બિંદુ a અહીંયા લઈએ છીએ. ધ્યાન રાખજો. ક્લિયર છે? આ અંતર તમારી પાસે a છે, આ 2a છે, એટલે કે આ અંતર a છે, આ અંતર a છે, અને આખું અંતર 2a છે. આખું અંતર કેટલું છે? 2a છે. યાદ રાખજો બરાબર. અને આ એક બિંદુ આપણે અહીંયાથી આટલા લંબ. ક્લિયર? સમજ પડી ગઈ આગળ? તો આ જે રેખા છે, આ જે આપણે ત્રુટક રેખા દોરી છે, આને આપણે કહીશું વિષુવ રેખા. શું કહીશું? આ છે ડાયપોલની વિષુવ રેખા. અને આ વિષુવ રેખા પર કોઈ બિંદુ p આવેલું છે, ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. હવે વાત કરીએ આપણે +q ની. તો કે +q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા ક્યાં હોય? બહાર તરફનું. તો આપણે આ વિદ્યુત ક્ષેત્રને લંબાવીએ તો કે આની કઈક દિશા આ મુજબની આવશે. તો આ થયું તમારું વિદ્યુત ક્ષેત્ર E + q. અહીં ધ્યાન રાખજો, +q વડે બિંદુ a પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મારે લેવું છે. તો એ વિદ્યુત ક્ષેત્ર જ્યારે મેં ડ્રો કર્યું તે મને આ દિશામાં મળ્યું, બહાર તરફ દિશા. -q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર લઈએ છીએ આપણે, તો કે -q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર લઈએ તો એની દિશા કંઈક આ તરફ મળશે, અંદર તરફની. અહીં ધ્યાન રાખજો. હવે તમે આમ પણ દોરી શકો, આમ પણ દોરી શકો. ધ્યાન રાખો. તો આ થયું તમારું આ તરફનું. તો આ થયું તમારું E - q. E - q. તો કે આ E + q છે, આ E - q છે, બે બાજુઓ મળી ગઈ. કાલ્પનિક બે બાજુઓ દોરી દઈએ તો મને આ શું મળશે? તો કે આ થયું તમારી પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા E. તો આ થયો તમારો નેટ, જેને આપણે કહીએ છીએ E પરપેન્ડિક્યુલર નેટ, કુલ વિદ્યુત ક્ષેત્ર, ઉદ્ભવતું કુલ
વિદ્યુત ક્ષેત્રની દિશા પહેલા સમજી લઈએ બરાબર ધ્યાન રાખજો પ્લસ q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફનું હોય એટલે આપણે દર્શાવ્યું E પ્લસ q ત્યારબાદ માઇનસ q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા આકર્ષી પ્રકારનું હોય અંદર તરફનું માઇનસ q થી અંદર તરફનું એટલે આ દર્શાવ્યું E માઇનસ q ધારો આપણે આને સબાચો પૂરો કરી દઈએ આગળ સબાચો પૂરો કરીએ અહીંયા આગળ સબાચો પૂરો કરતા અહીંયા મને આ મળે છે પરિણામી દિશા અને આ થઈ તમારી પરિણામી દિશા E પરપેન્ડિક્યુલર E લંબ તો યાદ રાખજો તો અહીંયા આપણે પાછું વર્ણન કરીશું આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉપરાંત ધારો કે મારે અંતરો લેવાના છે આ અંતર તો મારી પાસે ખબર નથી આ અંતર મને ખબર નથી પણ આ અંતર મને ખબર છે કે ધારો કે આ અંતર r છે આપેલા વિષુવ રેખાના અહીંયા મધ્ય બિંદુએથી આપેલી લંબ રેખા પર આપેલી વિષુવ રેખા પર આપેલા લંબ દ્વિભાજક r અંતરે આવેલા બિંદુ a પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તો મારી પાસે આ અંતર a છે આ અંતર r છે તો જો અહીંયા આગળ આ ખૂણો પડશે એ કાટખૂણો પડશે શું પડશે કાટખૂણો પડશે એટલે કાટખૂણો લઈએ તો શું આવશે r² + a² ને આ બાજુ એકલી લઈએ તેનું અંદર આવશે r² + a² તો આ અંતર થશે તમારું r² + a² અને આ અંતર થશે તમારું r² + a² ક્લિયર છે અને અહીંયા એક સિંગલ લેતા હોઈએ તો આપણે એને વર્ગમૂળમાં દર્શાવી દઈશું શું દર્શાવી દઈશું વર્ગમૂળમાં દર્શાવી દઈશું ક્લિયર છે તો આ r² + a² અંડરરૂટ થયું આ અંતર r² + a² અંડરરૂટ થયું આ અંતર પણ r² + a² અંડરરૂટ r² + a² થયું વર્ગમૂળમાં r² + a². તો આ વસ્તુને આપણે અહીંયા લખી દઈએ આકૃતિમાં p ડાયપોલ મોમેન્ટ ધરાવતો વિદ્યુત ડાયપોલ દર્શાવ્યો છે ધ્યાન રાખો ડાયપોલની વિષુવ રેખા પર તો તમને કન્ફ્યુઝન થાય વિષુવ રેખા એટલે વ્યાખ્યા ડાયપોલની અક્ષના લંબ દ્વિભાજક આપણે ડાયપોલના અક્ષના લંબ દ્વિભાજકને આપણે શું નામ આપીશું વિષુવ રેખા એવું તમારી વ્યાખ્યા લખી હોય તો તમે લખી શકો છો પણ એ રિક્વાયર્ડ નથી તમે વિષુવ રેખા એટલે તમારે સમજમાં આવે કે વિષુવ રેખા છે શું કે આપણે ડાયપોલની જે અક્ષ હોય એને એનો લંબ દ્વિભાજક બે સમાન ભાગ કરતો એનો લંબ દ્વિભાજક વિષુવ રેખા પર r અંતરે આવેલા કોઈક બિંદુ a પાસે શું કરવું છે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે ધ્યાન રાખજો અહીંયા સૌથી વધુ અગત્યનું આકૃતિ છે ધ્યાન રાખજો અહીંયા E + q E - q આ થયો E પરપેન્ડિક્યુલર તમારું પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા તમારી વિષુવ રેખા છે આ અંતર r² + a² વર્ગમૂળમાં છે આ છે વર્ગમૂળમાં r² + a² અંતર આ અંતર a છે આ અંતર a છે અને આ અંતર r છે આટલું ખાસ ધ્યાન રાખવાનું છે તો લઈએ +q વિદ્યુતભાર વડે બિંદુ a પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર +q વિદ્યુતભાર વડે બિંદુ a પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જો મારે લેવું હોય તો વિદ્યુત ક્ષેત્ર આપણે લઈશું E ફર્સ્ટ ઓફ ઓલ કઈ લઈશું E + q અગેન પેલા જેવું સેમ ટુ સેમ E + q કેટલો આવશે તો કે kq અને અંતર કેટલું છે +q થી અહીંયા સુધીનું તો કે √r² + a² એનું વર્ગ થાય એટલે આવશે r² + a² અને અગેન એની પરિણામી દિશા p કેપ તે જ રીતે -q માટે આપણે લઈશું E - q તો આપણે લઈશું k અહીંયા લઈશું -q divided by again r² + a² into p cap અહીં ધ્યાન રાખજો તો મને E + q મળી ગયા E - q મળી ગયા હવે આ વિદ્યુતભારો અહીંયા E + q E - q મળ્યા પછી અહીંયા એક કન્ફ્યુઝન આવે છે કે અહીંયા આગળ જે છે આ ખૂણો પડે છે એટલે કે આ અહીંયા પણ આ ખૂણો પડે છે અને જ્યાં જ્યાં ખૂણો પડતો હોય
જ્યાં જ્યાં વિદ્યુત ક્ષેત્ર આ રીતના ઇન્ક્લાઇન થતું હોય ત્યાં આપેલા વિદ્યુત ક્ષેત્રના અલગ અલગ ઘટકો મળે. લંબ દિશાનો ઘટક મળે, સમાંતર દિશાનો ઘટક મળે. તો એ ઘટકો જે મળે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં ધ્યાન રાખજો. તો આપણે એ સમજીએ છીએ કે અહીંયા મારી પાસે આ રીતના વસ્તુ હતું. ધ્યાન રાખો, આવું છે. આ થયો મારો E plus Q, આ થયો મારો E minus Q, અને આ થયો મારો પરિણામી E perpendicular. અહીં ધ્યાન રાખજો. હવે આ E plus Q છે એટલે એની દિશાનો લઈએ તો કે આ ઘટક યાદ રાખજો આને લંબ રૂપે આવશે. તો આ થયો તમારો E sin theta ઘટક, E sin theta ઘટક, અને આ ઘટક થયો તમારો E cos theta ઘટક, E cos theta ઘટક. એ રીતના આ ઘટકની વાત કરતા હોઈએ તો પાછો આ આને લંબ છે તો આ થયો તમારો E sin theta ઘટક, અને અગેન આ થયો તમારો E cos theta ઘટક. ધ્યાન રાખજો. અહીંયા પહેલાથી સૌથી અગત્યનું અહીંયા જ છે, કદાચ ધ્યાનથી તમારે જોવાનું છે. ક્લિયર છે? પહેલાથી આ જે ઘટક છે એને ઉપર તરફ લઈએ, આ તરફ અહીંયાથી આનું ઘટક લઈએ તો કે આ દિશામાં આવશે, અને આ થશે તમારો E sin theta. આ નીચે તરફ લઈએ તો પાછો E sin theta, આ તરફ લઈએ તો આ આવશે E cos theta, અને આ E cos theta. અહીં ધ્યાન રાખજો, E cos theta અને આ E cos theta, અને અહીંયા આગળ આ રીતના આવશે. તો અહીંયા આગળ આપેલા વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો મળે છે. સિમ્પલ લખીશું. નંબર 1 E પેરેલલ ઘટક અને સમાંતર ઘટક કયો આવશે તો કે નંબર 1 E cos theta ઘટક, E cos theta ઘટક. અહીં ધ્યાન રાખજો. અને નંબર 2 આ થયો તમારો સમાંતર ઘટક, અને E sin theta ઘટક એ થયો તમારો લંબ ઘટક. પરંતુ E sin theta ઘટકો એકબીજાની અસર શું કરે છે? નાબૂદ કરે છે. એકબીજાની અસર કેવી કરે છે? નાબૂદ કરે છે. અહીં ધ્યાન રાખજો. હવે આ E plus Q, E minus Q બંને ઇક્વલ જ છે, પરંતુ દિશા જો અહીંયા પ્લસ છે અહીંયા માઈનસ છે, એટલે માત્ર દિશાનો જ ફરક છે. બાકી આ E plus Q, E minus Q, અહીં E plus Q is equal to E minus Q is equal to આપણે કેપિટલ E ધારી લઈએ છીએ, ધારતા આવું આપણે લખી લઈએ છીએ. અહીં ધ્યાન રાખજો. માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કયો તો કે E perpendicular શું આવશે તો અહીંયા ધ્યાન રાખજો. E cos theta ઉપર તરફ, E cos theta નીચે તરફ, 2E cos theta, 2E cos theta, 2E cos theta. ધ્યાન રાખજો બરાબર. તો 2E cos theta લઈએ છીએ તો E perpendicular. અહીં ધ્યાન રાખજો. 2E cos theta, 2E E આપણે લઈએ છીએ KQ upon R² plus A² into P cap, 2 into KQ upon R² plus A² into P cap into cos theta. હવે આપણે અહીંયા cos theta લઈએ છીએ તો જો અહીંયા આ ખૂણો મારો થીટા પડે છે, આ થઈ ગયો મારો ખૂણો થીટા, અહીંયા થઈ ગયો આ ખૂણો થીટા. ધ્યાન રાખજો બરાબર. આ ખૂણો થઈ ગયો થીટા, આ ખૂણો થઈ ગયો થીટા. તો થીટા લેતા હોઈએ તો કે આકૃતિ પરથી cos theta is equal cos theta શું આવશે તો કે cos theta એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ. તો કે આ a upon under root r² plus a², a upon under root r² plus a². કિંમતો મૂકી દઈએ તો આવશે E perpendicular is equal to 2KQ upon R² plus A² into A upon under root R² plus A² into P cap. Clear? Again આ કેન્સલ કરી દઈએ, આને ભેગા કરીએ તો જો 2Q into A is equal to K
into 2a into q છેદમાં લઈએ આ જો એક વખત અને 1/2 વખત 1 + 1/2 1 + 1/2 એટલે આવશે 3/2 3/2 તો સ્ટેપ લખીશું r² + a² 3/2 into p cap અહીં ધ્યાન રાખજો માટે e પરપેન્ડિક્યુલર આ શું આવશે 2a into q = p kp upon r² + a² 3/2 into p cap હવે રેડિયેશનની પરિણામી દિશા p cap કઈ તરફની મળશે અહીં ધ્યાન રાખજો તો આપણે આ લઈએ છે અહીંયા જો આ દિશા આ તરફની છે આ તરફની છે તો અહીંયા જો ડાયપોલ મોમેન્ટની દિશા p અને તમારા વિદ્યુત ક્ષેત્રની દિશા આ e પરપેન્ડિક્યુલર બંને કેવા છે પરસ્પર વિરુદ્ધ છે ધ્યાન રાખજો સ્ટેપ બરાબર અગત્યનું સ્ટેપ આપણે કાઢી નાખીશું પહેલા અહીં e અને p ની દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે માટે અહીંયા e પરપેન્ડિક્યુલર માટે e પરપેન્ડિક્યુલર = kp અહીં ધ્યાન રાખજો આપણે kp પણ નિશાની કેવી લઈશું માઈનસ છેદમાં r² + a² 3/2 into p cap બરાબર છે અહીંયા દિશા જો આના કરતા વિરુદ્ધ દિશામાં છે એટલે નિશાની આપણે માઈનસ લઈએ છીએ p આ તરફ છે e આ તરફ છે p આ તરફ છે e આ તરફ છે પણ દિશાઓ પરસ્પર વિરુદ્ધ થાય પરંતુ અહીંયા પણ જો આ અંતર વધારે છે આ અંતર ઓછું છે પરંતુ r is much greater than a હોવાથી a² ને અવગણતા તો આવશે e perpendicular = -kp છેદમાં a² તો નીકળી ગયા આ 3/2 હતા આ 2 અને 2 નીકળી ગયા તો શું રહ્યા r³ into p cap ક્લિયર તા થયું e perpendicular = -kp upon r³ into p cap પેલું યાદ કરી લે શું હતું e axial और e parallel શું હતું 2kp upon r³ into p cap માટે કહી શકાય કે ભાઈ અક્ષીય બિંદુઓ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વિષુવ રેખા પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર કરતા બમણું હોય છે સેન્ટેન્સ યાદ રાખજો ક્લિયર છે તો આપણે થિયરી પૂરી થઈ e perpendicular = -kp upon r³ into p cap આ આકૃતિ તમારે ખાસ ધ્યાન રાખવાની છે આ બે આકૃતિ દોરો આટલું લખો તો તમારી આ થિયરી પૂરી થઈ આવતીકાલે આપણે ત્રીજા કિસ્સાની અંદર ચર્ચા કરીશું જે આમ તો થિયરીમાં તમારે નથી પૂછાતું પણ તમારા GEE અને નીટની અંદર અગત્યનું છે એની ચર્ચા કરીશું અને કાલે બીજાના દાખલા ગણીશું